અમદાવાદના 3000 ને ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર આપ જોઈ શકો છો આવી જ રીતે બંધ છે અને આખા દેશવ્યાપી મેડિકલ સ્ટોર બંધનું એલાન છે. અત્યારે એસોસિએશનના સભ્યો પણ આપણી સાથે છે. એમની જે માંગણી હતી કે ઓનલાઈનમાં ગેરકાયદેસર દવાઓનું પણ વેચાણ થાય છે, તો એસોસિએશન સાથે આપણે વાતચીત કરીએ કે આગળની રણનીતિ શું છે. અચ્છા, જણાવો કે આ એક તમારી પ્રતિકાત્મક હડતાલ આજના દિવસે થઈ ગઈ, તો આગળની હવે સરકાર સાથેની નેગોશિએશન પછી પણ કોઈ ઉકેલ ન આવે તો શું આપ કરશો? જે રીતે અમારી વાણિજ્ય મંત્રાલય સાથે પિયુષભાઈ ગોયલ સાથે વાત થઈ છે, એમણે જે પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસ પ્રમાણે તો અમને એમ લાગે છે કે આનું નિરાકરણ સારી રીતે આવી જ શકશે. પણ છતાં પણ જો કોઈ નિરાકરણ ના આવ્યું તો અમારું એઆઈસીડી જે આગળ કાર્યવાહી કરવાની કહેશે એને અમે સંપૂર્ણપણે સમર્થન આપીશું. આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કંઈ ખુલ્લું છે કે બંધ જ છે? ના, અત્યારે જે પ્રમાણે મેસેજ મળે છે એનામાંથી અમારું લગભગ 100% જેવું બંધ છે. ક્યાંક ક્યાંક કદાચ 1-2% જેવું ખુલ્લા રહ્યા હશે, પણ મોટા ભાગે અમારા ગુજરાતના તમામ વેપારી આનામાં દિલથી જોડાણા છે. તો આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર પાસે આ લોકોની એક વધારે રજૂઆત છે અને સરકારે પણ એમને આશ્વાસન આપ્યું છે કે હડતાલ છે એ જલ્દીથી આપણે સમેટી જાય એવા પગલાં લેશું. જો આ રીતે થશે તો કરોડો દર્દીઓને આની રાહત થશે. કેતન જોશી, અમદાવાદ. તો ગુજરાતના 3000 મેડિકલ સ્ટોર્સ આજે હડતાલ પર છે. પરિણામે ઘણા દર્દીઓ દવા વિના સંઘર્ષ કરતા જોવા મળ્યા છે અને આ જ કારણ છે કે આજે 24 કલાક સરકારી સંચાલિત મેડિકલ સ્ટોર્સમાં ભીડ જોવા મળી. આવો સાંભળીએ આ હડતાલમાં દર્દીઓ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એટલે મારા લોકલ વાસના એરિયામાં મને દવા કોઈ મળી નહીં. બધી હડતાલના હિસાબે શોપ બંધ હતી. એટલે હું વીએસ આવ્યો. વીએસમાં બી બધી દુકાનો બંધ હતી, પણ પછી મને 24 કલાક વાળો એવું ખ્યાલ હતો કે 24 કલાક ખુલ્લી રહે છે. દવાની દુકાને આવ્યો તો ત્યાં મને બધી દવા મળી ગઈ. આજે હું અહીંયા એસસીબીમાં 1 વર્ષથી પેશન્ટ છું, સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં દિમાગના માટે. અને હું આજે દવા લેવા માટે આવ્યો હતો. મારો ફોલોઅપમાં ચેકઅપ હતો અને મને દવા કંઈ મળતી જ નથી. હું ક્યારથી શોધી રહ્યો છું અને પેલા સાંભળવામાં એવું આવે છે કે ઓનલાઈન પર દવાઓ બંધ છે, અહીંયા સ્ટોર ઉપર ઉપલબ્ધ નથી. અને મારી આ એસસીબીની ફાઇલ છે અને મને દવા વગર ચાલતું પણ નથી. મારા દિમાગમાં પણ પ્રોબ્લેમ છે અને નીંદ પણ નથી આવતી. એવી મારી સિચ્યુએશન છે. તો મારે એ જાણવું છે કે આ બધું ક્યારે ખતમ થશે.